વડોદરા જિલ્લાના નંદેસરી આઈડીસીમાં આવેલા કેટલાક ઔદ્યોગિક એકમો સામે ચાલુ વરસાદ દરમિયાન કથિત રીતે ઝેરી ગેસ છોડીને હવામાં પ્રદૂષણ ફેલાવવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેસના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આક્ષેપ છે કે કેટલીક કંપનીઓ પર્યાવરણ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને પ્રદૂષણ ફેલાવી રહી છે। સ્થાનિકોએ જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ કરી છે। હવે સૌની નજર GPCB અને સંબંધિત અધિકારીઓની કાર્યવાહી પર છે કે તેઓ આ આક્ષેપોની તપાસ કરીને નિયમભંગ કરનાર સામે શું પગલાં ભરે છે।